આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રાફિક ટ્રસ્ટના તમામ પદાધિકારીશ્રીઓ, રેડ ક્રોસ સોસાયટી તરફથી ડૉક્ટર જયેશભાઈ, ટ્રસ્ટ વતી જો હાજર લોકો છે તમામ, ફાયરના સભ્યો અને અમારા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને ટીઆરબીના તમામ સભ્યો, 2-3 દિવસ પહેલાં અમારી મિટિંગ થઈ હતી અને મિટિંગમાં હું આભારી છું ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ ગ્રામ્યનો કે જેટલી વખત અમે 20-25 મિનિટની મિટિંગ થઈ હતી અને દરેક મિટિંગનો ઉપયોગ આપના લાભ માટે અને પ્રજાના લાભ માટે થયો હતો. દરેક સભ્ય તરફથી પોઝિટિવ ઇનપુટ હતા, પોઝિટિવ વાતો હતી કે આપણે કઈ રીતે પ્રજાને ઓર સેવા આપી શકીએ, આપણા જવાનોનો જીવન ઓર સારી રીતે કઈ રીતે થાય એના જ વિષયમાં ચર્ચા થઈ હતી. ઓર એટલું જલ્દી પરિણામ મળશે એવી હું અપેક્ષા નહીં કરી હતી જયેશભાઈ અને આની ટીમ જો પૂરી છે ટ્રાફિકની, આ બહુ જ જલ્દી પહેલો સેશન ગોઠવાયો. પછી અમે વિચાર કર્યો, હવે અમુક જગ્યાઓ એવા બનાવો બને છે કે બસમાં ફાયરનો ઇન્સિડન્ટ થઈ ગયો, ગાડીમાં ફાયરનો ઇન્સિડન્ટ થઈ ગયો અને લોકો અંદર જિંદા જ સળગી ગયા. તો એવા આપણે તમામ લોકો મળીને એવા ઇન્સિડન્ટ્સને પ્રિવેન્ટ કરી શકીએ એના માટે આજે રિક્વેસ્ટ કરી હતી ફાયર ડિપાર્ટમેન્ટ કે એવા સંજોગોમાં શું કરી શકાય. તો આપ લોકો આ ટ્રેનિંગમાં રસ લેજો અને રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા તરીકે હું ખાતરી આપું છું કે આપની સ્વાસ્થ્ય માટે, આપની નોકરી માટે, આપને જો માનવ અને કર્મચારી તરીકે જો સન્માન મળવો જોઈએ એના માટે હું આપને ખાતરી આપું છું કે આમાં કદાચ કોઈ સંજોગોમાં કોઈ કમી નહીં થાય. પર આપથી હું અપેક્ષા રાખું છું કે આપણી પ્રજા જો છે એની પૂરી નિષ્ઠા સાથે, લગન સાથે સેવા કરવી છે. પ્રજાને કોઈ હેરાની નહીં થાય, આપણી જવાબદારી છે તમામ લોકોની. જેટલા તમે વર્દીધારી અહીંયા બેઠેલા છો, આપણા તમે ટીઆરબીમાં છો તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને ગુજરાત પોલીસ આ બે આપણી માતૃ સંસ્થા કહેવાય. તો આપણા કોઈ બી કર્તવ્યથી આપણી માતૃ સંસ્થા ઉપર કોઈ દાગ નહીં લાગે એવો આપણે પૂરો પ્રયાસ કરવો જોઈએ. તો તમે તમામ લોકો પૂરી નિષ્ઠા સાથે કામ કરો. બાકી જો આપની સમસ્યા છે નાની મોટી, આજે જ આપના વિષયમાં એક ઓર સારી ચર્ચા થઈ હતી. ડૉક્ટર સાહેબ અને જયેશભાઈ ચર્ચા કરતા હતા નીચે. તો આપમાં પણ હું આશા રાખું છું કે આમાં એક પોઝિટિવ આપ લોકોને થોડા દિવસમાં એક સારી વસ્તુ પોઝિટિવ ઓર મળશે. ઓર પૂરા જો આપણો વિસ્તાર છે એવો મોટો છે, ત્યાં ધોરાજીથી લઈને વિછિયા સુધી અને અહીંયા પડદરી થી કોટડા સાંગાણી સુધીનો. તો એમાં તમે સ્કેટર્ડ રહીને સેવા કરો છો. તો ડાયરેક્ટ મોનિટરિંગ સિટીની જેમ આ નહીં થઈ શકે. તો તમે અમુક સંજોગોમાં તમે 1 માણસ 2 માણસ રોડ પર ડ્યુટી કરતા હોવ છો. તો ત્યાં તમારી નિષ્ઠા, તમારી સેવાની ભાવના પ્રજાને જોવા મળે અને પ્રજાનો એનો અનુભવ મળે એવી આપણે બધા મળીને પ્રયાસ કરીએ. ઓર આપ તરફથી કોઈ પણ ઇસ્યુ હોય કે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ तरफ के ट्रस्ट तरफ से हमें लोगों मदद करी सकिए तो कोई पण दिवस में आप लोग को आज ये राणा साहब ने बोला कि वो यूनिफॉर्म का भी नाप लेना है इनका, तो सारी चीज़ें साथ में रख देगी. यूनिफॉर्म का नाप भी ले लेना है और यहीं पे आपको CPR की ट्रेनिंग भी ले लेनी है, यहीं पे बिहेवियर की ट्रेनिंग भी लेनी है, यहीं पे सारे ट्रस्ट के जितने मेंबर्स हैं उनके साथ आपकी मुलाकात भी हो जाएगी, दिवाली और नए साल का स्नेह मिलन भी हो जाएगा. तो ये सारा जो बेड़ा उठाया ये सब काम एक साथ करने का, तो ये पूरी टीम जो आपके सामने बैठी है इन सबके लिए एक बार जोरदार तालियां बजाइए. और ये सब हम सारे एक જ પરિવારના આપણા માણસ છીએ. તો કદાચ એવો સંજોગ નહીં બને કે આપના ટ્રસ્ટના કોઈ મેમ્બર તમને ક્યારેય કોઈ જગ્યા મળે, પોતાનો પરિચય આપો, તો આપણે એકબીજાનો જો સન્માન હોવો જોઈએ એ સન્માન આપણે યથાવત રાખવાનો છે. તો ધોરાજીમાં પણ તમે રહો તો સામેવાળી ટીમમાંથી કોઈ માણસ તમને આવીને કહે કે હું આપની ટ્રસ્ટની ટીમનો સભ્ય છું, તો આપણે એનો સન્માન કરવો જોઈએ. તો આપણે રૂબરૂ થઈ ગયા. 1-2 જગ્યા આપણે સભ્ય કોઈ ઇનએક્ટિવ સભ્ય છે તમે કહેતા હતા, તો આના માટે આપણે નેક્स्ट मीटिंग में विचार करिए. और कोई ट्रस्ट की तरफ से अगर कुछ है जो मैं कर सकता हूँ मेरी कैपेसिटी में, तो आप लोग कभी भी आप सबका स्वागत है जी. ट्रस्ट की तरफ से हेल्थ चेकअप का मैं अनाउंस करता हूँ. 30 बैच का सबका बेसिक हेल्थ चेकअप कर देंगे पूरा सर. ENT पुलिस को रेगुलर टाइम दिखे तो पड़ता है. राणा साहब आप प्लान कर लेना. 30 के ग्रुप में रेड क्रॉस की तरफ से अपने सभी जवानों का पूरा आँख, नाक, कान, हेल्थ का पूरा चेकअप किया जाएगा.
ये रोड पे रहते हैं तो उनको तो इसका आप प्लान कर लेना, डॉक्टर साहब से आप संपर्क में रहना और सारे जवान इसमें भी कंट्रीब्यूशन देना, ठीक है। और रोड पे मुझे कभी भी आपसे ये शिकायत नहीं चाहिए कि हमारे जवान ने ऐसा किया, बल्कि ये दुआएं चाहिए कि ये आदमी धूप में खड़ा है, ये आदमी बारिश में खड़ा है, इस वजह से हम इस रोड से निकल पाए। और अभी दुआ लेने का बहुत अच्छा अपना ये रोड का कंस्ट्रक्शन चल रहा है, तो कंस्ट्रक्शन की वजह से बहुत बार जाम लगा रहता है इस पे। तो जहाँ भी आपको ड्यूटी दी जाए वहाँ पूरी ईमानदारी और निष्ठा से काम करना है कि कोई आदमी, कोई एम्बुलेंस, कोई डॉक्टर के पास जाता हुआ, कोई अपने बेटे से मिलने जाता हुआ आदमी के कुछ समय हम बचा सके, उसको थोड़ी सहूलियत दे सके, तो इससे बड़ी भाग्य की बात नहीं हो सकती है। इसी के साथ मैं अपने शब्दों को विराम देता हूँ। एक बार फिर से मैं पूरी जो अपनी ट्रस्ट की टीम है उनका आज पधारे हुए सभी अतिथिगण, हमारे पद्मश्री चौहान साहब, इन सब का मैं एक बार फिर से बहुत बहुत आभारी हूँ। थैंक यू। સાહેબ સૌ મહેમાનોને વિનંતી કરું દીપ પ્રાગટ્ય જતી હોય પણ એક ડબ્બાને તો આમ જવું કે ના ચલો હું અહીંયાથી નીકળી જાઉં। હવે બીજો એક પ્રેક્ટિકલ તમને બતાવી દો। એની પહેલા આપણે વાત કરીએ કે ઘણા લોકો તમે એવા જોયા હશે, પોતે પણ એવી રીતે કે ટુ વ્હીલર ચલાવતા જઈને મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ છે, ફોર વ્હીલર ચલાવતા હોય ને મોબાઈલનો યુઝ કરે છે। એ પોસિબલ છે? માનો છો બધા કે પોસિબલ નથી? પણ છતાંય આપણે એનો યુઝ કરીએ ને, કર્યું છે ને? કેટલા લોકો એવા છે કે જેને આ રીતે ટ્રાય કર્યું છે કે મોબાઈલ આમ મૂકીને ચલાવવાનો, કાં તો આમ કરીને હાથમાં પકડીને સ્ટીયરિંગ ચલાવવાનું, બધાએ ટ્રાય કર્યો છે? અને તમે માનો છો કે આપણે સારી રીતે વ્હીકલ ચલાવી લઈએ છે? તો ટ્રાય કર્યું હોય ને। આપણે એવું માનતા હોય અંદરથી કે ના ચલો હું બાહુબલી છું, કે મને તો બધું આવડે છે, મને તો બધું ખબર છે, યમરાજ તો મારા મિત્ર છે, પાછળ બેઠા છે, બાજુમાં બેઠા છે, રોજ આઈસ્ક્રીમ ખાવા જાય, પાણીપુરી ખાવા દે છે, એટલે એ તો મારા મિત્ર ગમે ત્યારે જોડે આવે। તો હકીકતમાં યમરાજ આપણા મિત્ર છે। કહેવાય નહીં ગમે ત્યારે ઉપરથી છત પડે અને કે ચલો ભાઈ આપણે જવાનું છે, તો કે કયા ધામ? એ ધામનું નક્કી નહીં પણ લઈ જાય જોડે। તો કહેવાનો મતલબ એ કે આપણે બાજુમાં હોઈએ તો એ આપણે મોબાઈલનો યુઝ કરતા હોઈએ, અને સ્ટીયરિંગ પર હોઈએ તો એ મોબાઈલનો યુઝ કરતા હોય, અને જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોઈએ તો એ મોબાઈલનો યુઝ કરતા હોય। તો એના માટે હું તમને એક પ્રેક્ટિકલ બતાવું અને પછી મને કહેજો કે એ શક્ય છે કે નથી। તમારો એક હાથ આમ કરો, બીજો હાથ આમ કરો। હવે એકને તમારે ક્લોકવાઇઝ ફેરવવાનું છે અને બીજાને એન્ટી ક્લોકવાઇઝ, જેનું ફરી જાય એ હાથ ઊંચો કર। કોઈનું ફરે છે? ટ્રાય કરો। એવું હોય ને તો ઘરે જઈને આજે ટ્રાય કરજો, એકવાર તો ટ્રાય કરી જ લેવાનું। ઓકે ઓકે, કોઈનું ફરે છે? નથી ફરતું ને? તો કહેવાનો મતલબ એ કે આપણું દિમાગ ખાલી જ્યારે પણ કોઈ પણ એક વસ્તુ હોય એના પર કોન્સન્ટ્રેશન કરીને કામ કરતું હોય, બાકી બીજી વસ્તુ પર કરતું નથી। ભલે આપણે એવું વિચારતા હોઈએ કે મોબાઈલ છે હાથમાં અને આપણે એને જોઈ રહ્યા છે, બાજુમાં બીજું જે સ્ટીયરિંગ છે આપણે એને ચલાવી રહ્યા છે, પરંતુ 1 કે 2 સેકન્ડ માટે પણ આપણું દિમાગ હટી જાય અને પછી જ આપણે સરસ મજાનો બોર્ડ માર્યા હોય। કયું બોર્ડ હોય? નજર હટી દુર્ઘટના ઘટી। એટલે હવે વધારે તમારો ટાઈમ નહીં લઉં, કોઈક વાર એવો સેમિનાર કે લેક્ચર આવશે તો એની અંદર પણ મજા કરીશું। બીજા ઘણા બધા પ્રેક્ટિકલ છે મારી જોડે કે તમને મજા આવે, પણ અત્યારે કહેવાય ને કે કોઈ પણ લેક્ચર હોય આપણે 45 મિનિટથી વધારે ના એને સાંભળી શકીએ, કેમ કે પછી પેલા કોમ્પ્યુટર જેવી હાલત થાય કે જબરજસ્તી પેન ડ્રાઈવ નાખી હોય ને વાયરસ અંદર આવી જાય, રાઈટ? એટલે વધારે આપણે ટાઈમ ના લઈએ। જતા જતા ખાલી એક શાયરી કહી દઉં છું તમને कि जहाजों को डुबा दे उसे तूफान कहते हैं, जहाजों को डुबा दे उसे तूफान कहते हैं, और तूफानों से जो टक्कर ले उसे मेरे जवान कहते हैं। जय हिंद, जय भारत। ઈ બેજી કે આગ લાગે, આગની શરૂઆત થાય ત્યારે તમારે શું કરવું? તમારી પાસે કોઈ ફાયરના સંસાધનો છે હાજરમાં,
તમે જે ગામમાં નોકરી કરો છો, તમે જે સિટીમાં છો, ત્યાં નજીકની જગ્યાએ આગ લાગીને ત્યાં એમની પાસે ફાયરના સંસાધન છે, ફાયરને આગ ઠારવાના સાધનો છે, તો કેવી રીતે ઉપયોગ કરવો? દરેક જગ્યાએ સરકારી, પ્રાઇવેટ સ્કૂલ, હોસ્પિટલ અને સરકારી સંસ્થા આપણી બધી જગ્યાએ તમને આ ટાઈપના ફાયર એક્સ્ટિંગ્યુશર કે જે પ્રથમ આગની શરૂઆત ટેબલ સળગવાનું ચાલુ થયું અને કઈ રીતે એને બુઝાવવું એના માટેના બેઝિક પાર્ટ છે, એના વિશેની માહિતી આપને આપવાની છે કે જે બધી આગમાં ઉપયોગમાં આવે. લાકડાની આગ છે, પેટ્રોલની આગ છે, નાની એવી પેટ્રોલની, કે પછી ઇલેક્ટ્રિક આગ છે, એ બધી આગમાં ડ્રાય કેમિકલ પાવડર ABC આમાં લખેલું હશે, ડ્રાય કેમિકલ પાવડર. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો? ઉપયોગ કર્યા પહેલા તમે કોઈ પણ જગ્યાએ આ લગાડેલ છે, તમારે ઉપયોગ કરવો છે તો અંદર તમે એનો ઉપયોગ કરી શકશો કે નહીં કરી શકો, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો તમને આ એક્સ્ટિંગ્યુશરમાં એક મીટર દેખાડવામાં આવશે. દેખાય છે? દેખાય છે? એમાં જે એરો છે એ ગ્રીન હોવો જોઈએ. ગ્રીનમાં બાજુ હશે તો ઉપયોગ કરી શકશો નહીં. પાવડર હશે પણ અંદર ગેસ નહીં હોય. જો નીચેની બાજુ એરો હશે લાલમાં તો એમાં પ્રેશર વધારે છે કે ગમે ત્યારે નુકસાન કરી શકે. આ બાજુ નીચેની બાજુ છે તો અંદર પ્રેશર નથી. પેલા એ જોઈ લેવું કે આમાં પ્રેશર છે કે નહીં. પ્રેશર હોય તો આમાં 3 સીલ આપવામાં આવે છે. શું કરવા? કે બધી જગ્યાએ રાખેલો હોય છે, માણસોની અવર જવર હોય છે, કોઈ હરિહંચો ન કરે, કારણ કે આ એક જાતનું આપણે મનુષ્ય અને વસ્તુ બચાવવાનું સાધન છે. હવે કોઈ તોડી નાખ્યું એક જ સીલ અને હવે ધીમેથી પ્રેસ કરી દીધું તો ધીમે ધીમે પાવડર નીકળી જશે, ગેસ નીકળી જશે. તમારે ઉપયોગ કરવો હશે ત્યારે થશે નહીં. હવે પહેલા તો આ સીલ હશે, એ સીલ તોડવાનું લેશે. પછી પિન, આ પિન છે, દેખાય છે? પિન કાઢવાની રહેશે. આ 2 લોક આપણે ખોલી નાખ્યા. પછી ત્રીજું લોક આવશે અહીંયા વચ્ચે, આ ત્રીજું લોક ખોલી નાખ્યું. હવે જ્યાં પણ આગ લાગી છે, જાણે આ જગ્યાએ આગ લાગી છે તો તમે એક બારી ખોલી નાખો, અથવા રોડ ઉપર આગ લાગી છે, સ્કૂટર સળગે છે અને તમારી પાસે આ સાધન છે, તો પહેલા તમારે એ ચેક કરવાનું કે હવા કઈ બાજુથી આવે છે, પવન કઈ બાજુથી આવે છે. તમે આનો ઉપયોગ કરશો ત્યારે પવન આ બાજુથી હશે, આમથી ઉપયોગ કરશો તો પાવડર તમારી ઉપર ઉડશે અને તમને જ નહીં દેખાય અને આગ નહીં ઠરે. આને નોઝલ કહેવાય. હવે જે પણ જગ્યાએ આગ લાગેલ છે તેની ઉપર આવી રીતે રાખી અને અહીંથી ઉપરથી ધીમેથી પહેલા પ્રેસ કરવાનું. જોરથી પ્રેસ કરશો તો અંદરથી એક સાથે ગેસ બહાર નીકળશે અને પાવડર આગળ વયો જશે. પેલા શું? હવા ચેક કરવાની. હવા ચેક કરશો કે પવન કઈ બાજુથી આવે છે, એની વિરુદ્ધ દિશામાં. આમથી પવન આવતો હોય તો એ બાજુ જઈ અને આમ આગ ઠારવાની. હવે આનો ઉપયોગ ગાદલા, ગોદડા, ઇલેક્ટ્રિક આ તે બધાયમાં થશે. નાનું એવું કોઈ પણ જગ્યાએ પેટ્રોલનું વાસણ ભરેલું હશે અને સળગશે તો તમે કરશો તો આગ બુઝાઈ જશે. આમાં કોઈને પ્રશ્ન? આનો ઉપયોગ વધારે પડતા ઇલેક્ટ્રિક અને ગેસ કરવામાં આવે છે. આમાં ઇલેક્ટ્રિકનો ઉપયોગ આમાં કરી શકશો. ઇલેક્ટ્રિક આગનો ઉપયોગ, આગ લાગેલી હશે તો આનો ઉપયોગ કરી શકશો. આનો ઉપયોગ ઇલેક્ટ્રિકમાં વધારે પડતો શું કરવા કરવો અને કઈ રીતે કરવો? ઇલેક્ટ્રિકની અલગ અલગ વસ્તુ હશે.
હું હમણાં આપણે અહીંયા સીપી ઓફિસની બાજુમાં એક છે જ્યાં ઉપર આખું મોનિટરિંગ થાય છે કેમેરાનું, ત્યાં હું જોવા ગયો હતો અને ટ્રેનિંગ આપી. ત્યાં ઘણું બધું ઇલેક્ટ્રિક છે. હવે ઇલેક્ટ્રિક વસ્તુ આખું કોમ્પ્યુટરાઇઝ છે. એક કોમ્પ્યુટરમાં આગ લાગી અથવા કીબોર્ડમાં આગ લાગી, તમે આનો ઉપયોગ પાવડરનો કરશો તો બધાય પાવડર વેરાશે અને બીજી કિંમતી વસ્તુ તમારી બગડશે. એક સ્વિચ બોર્ડમાં આગ લાગી છે અને તમે આનો ઉપયોગ કરશો તો બધાય પાવડર થશે, બરોબર. એની જગ્યાએ CO2 નો ઉપયોગ પહેલા કરવો. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાંય આવી રીતે 2 લોક આપેલા હોય છે. આ નોઝલ્સ છે, બરોબર. અહીંથી અહીંયા સુધી કોઈ પણ જગ્યાએ આનો ઉપયોગ તમે કરતા હો ત્યારે અહીંયા કોઈ દિવસ ના પકડવું. અહીંયા હંમેશા હેન્ડલ આપેલું છે. આ હેન્ડલ પકડવું, એનું કારણ શું છે એ હમણાં તમને જોવા મળશે. ગભરાતો નહીં. કેવું છે? હવે આનો ઉપયોગ તમે અત્યારે તો આપણે ખાલી 5 સેકન્ડ તમારે જેને જ્યાં જવું હોય મને પૂછીને લેજો. ઉપયોગ કર્યો અને આ ઠંડુ થઈ ગયું કુલ એકદમ. હવે આ જે ડિસ્ટ્રીબ્યુશનનો આખો તમે ઉપયોગ પૂરો કરો, આખો 4.5 kg પ્રેશરથી જે ભરેલો અંદર ગેસ છે એ ખાલી કરો કોઈ પણ આગ ઉપર, ત્યારે અહીંયા બરફ જામી જાય. બરફ તમે આ એક ધારું અહીંયા આવી રીતે પકડી રાખ્યો, આખું એક્સટિંગ્યુશર ખાલી કરી અને આમ હાથ લ્યો એટલે કોલ્ડ બંધ થઈ જાય. જેમ આપણે આગ લાગે ને દાજી એવી રીતે હાથ આખા ઠંડા થઈ જાય અને ફોટલા થઈ જાય. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ તમે આ એક્સટિંગ્યુશર જોવો, ઇલેક્ટ્રિકમાં ઉપયોગ કરવાનું થાય તો હંમેશા આ હેન્ડલ પકડવું. હેન્ડલ પકડ્યા વિના આ એક્સટિંગ્યુશર ઉપયોગ ના કરવો. હવે જેમ સરે કીધું હતું કે કોઈ પણ જગ્યાએ બસમાં ને એમાં આગ લાગે ત્યારે અમારા જવાનો ત્યાં હાજર હોય છે, તો એ લોકોએ માણસોને કઈ રીતે બચાવવા, કે આગ લાગેલી હોય બસમાં કેવી રીતે એન્ટ્રી લેવી. મેં જેમ કીધું એમ આગ લાગેલી હોય અને બસમાં આગ લાગેલી હોય તો તમારે એન્ટ્રી લેવા માટે વિરુદ્ધ દિશામાં જવાનું. જે બાજુ હવા આવે છે એ દિશાની કોઈ દિવસ કાચ તોડવો નહીં. જેમ હવા આગને મળશે એમ આગ વધારે પસરશે, બરોબર. એટલે કોઈ પણ કાચ તમે તોડો, હવા પાછળનો કાચ તોડો તો હવા એ બાજુથી આવતી હોય તો આગળનો અથવા સાઈડનો કાચ તોડી અને એન્ટ્રી લેવી. બેઝિક ફાયર માટેના કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછો. બોટલ પછી મને માઇક આપી દીધું એણે. હું રાજકોટની પ્રોડક્શન છું. પહેલી વસ્તુ એ આજુબાજુનો નથી, રાજકોટનો જ છું, પણ મેં 12 વર્ષ ગોંડલ નોકરી કરી છે. હું અત્યારે SBIમાં અહીંયા બ્રાન્ચ મેનેજર છું, સ્પીડવેલ પાર્ટી પ્લોટ બ્રાન્ચમાં. આ બધું કહેવાનું કારણ એ છે કે તમે કંઈક નજીકમાં મળો તો કહી શકો કે ભાઈ અહીંયા આપણા સાહેબ છે. અને SBIમાં એવું છે કે અમુક લોકો ફોન ન કરે ને ત્યાં સુધી SBIની છાપ એવી છે કે કંઈ કામ થતા જ નથી એમ. મને સમાચાર મળે તમે બધાને ખાતે SBIમાં છે. તો તમારી જેમ છે ને, હું વર્ષો ત્યાં રહું છું, એટલે તમારું જેટલા ગામ બોલ્યા ને એક ગામમાં ખાલી નામ આપશો ને તમારું કામ પતી જશે, એ ગેરંટી તમારું. અને ક્યારે અટકે તો મારો નંબર જયેશભાઈ પાસે છે. SBI રિલેટેડ કંઈ પણ કામ હોય ગમે ત્યારે તો હું તમને બેઠા બેઠા ફોન ઉપર તમારું કામ થઈ જશે. આ કોઈ હું રાજનીતિકીય પ્રોમિસ નથી આપતો, હું SBIના બ્રાન્ચ મેનેજર તરીકે પ્રોમિસ આપું છું. પહેલી વસ્તુ એ અમને બેંકમાં શીખડાયું છે, ગ્રાહકો પાસેથી માલ કઢાવો તો પહેલા થોડોક માલ આપવો પડે. એટલે મેં તમને માલ આપ્યો. આદરણીય પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ મારા તો પિતા સમાન છે, એટલે હું પદ્મશ્રી પછી શબ્દ બોલું, પિતા પહેલા બોલું. એનો દીકરો અમે લોકો સાથે ભણતા, એટલે હું ભણતો એ ન ભણતો. કારણ કે એ બહુ સરસ ગાયક છે મોટો, એટલે પહેલેથી કલામાં છે. મયુર ચૌહાણ, જયેશભાઈ તમારા ઘરના છે. બાકી બધા દાતાઓ છે જે અમને ગિફ્ટ કાયમ આ લોકો થકી આપે છે, એનો ખાસ આભાર માનું છું. અને મારી વાઈફ લગભગ 500 બટેટા લેવા જાય ને તો દરેક બટેટું બોલબેલાની અલગ અલગ થેલીમાં લઈ શકે ને એટલી બોલબેલાની થેલી મારા ઘરે પડી છે.
આપણે શું કામ ભેગા થયા છીએ? એકમાત્ર કારણ, પહેલી વસ્તુ એ કે 300 રૂપિયા પર ડે માં કોઈ મોટિવેશન હોતું જ નથી જીવનમાં. મની ઇઝ બિગેસ્ટ મોટિવેશન. તમને એમ થાય છે બોલવું, તમને ખબર છે કેમ મહિનો પૂરો થાય છે? એમાં દિવાળી વહેલો પગાર થઈ ગયો તો બીજો મહિનો લાંબો થાય, એટલે આ મહિનો ઓર લાંબો થાય આપણો, કારણ કે આપણે ત્યારે તો વાપરી જ નાખ્યો હોય તો ભાઈ પછી જોશું. અને આપણે આખી દુનિયા છે ને જો હોગા દેખા જાયગા એમાં જ જાય છે. આજે હું તમને એ વાત કરવા માંગુ છું કે જો હોગા દેખા જાયગા નહીં, જો દેખા જાયગા વહી હોગા. તમે જેવું જોશો ને એ પ્રમાણે જીવન ચાલવાનું છે. ઘણા લોકો એવું કહે છે, મેં બ્રિગેડમાં આની પહેલા પણ ઘણી વાર મેં વર્કશોપ લીધેલા છે. આપણે 4 વિશેષ વસ્તુ પર કામ કરશું. આપણે ખાસ મારી વાત સાંભળતો, હું કોઈ ઉપદેશાત્મક વાત નથી કરવાનો, જમીન સાથે રહીને જ વાત કરવાનો છું. કારણ કે જેમ તમારું બિહેવિયર છે ને, અમારું એસબીઆઈ ના ક્લેરિકલ નું બિહેવિયર બહુ ખરાબ છે. તમે કહેતા હશો સાહેબ અમારી હું જોતો નથી વ્યક્તિ, કેશિયર હોય ને સાહેબ એ જોવે નહીં. એસબીઆઈ બધું જોકે બહુ બને છે. એક બેન આવ્યા સુંદર મજાના, ક્લાર્ક ને કીધું આઈ લવ યુ, ડુ યુ મેરી મી? ઇન્ક્વાયરી નું કાઉન્ટર 4 નંબર માં પૂછો માં બે નહીં કે તમે. એટલો બધો અકળાઈ ગયો, કોઈ પ્રશ્ન ના પૂછવા છે મને. ઇવન કોઈ પ્રશ્ન પૂછે સાહેબ મારે ચેક કરવો હતો તો એ જોયા વગર આમ કહી દે આમ. તો તમને વિચાર કરો, એને એનું કામ તો કર્યું જ છે ને, છતાં તમને મજા નથી આવી. તમે સમજો છો? હું જમીન ઉપરની વાત જ કરું છું. તમે એમ કહો છો કે એસબીઆઈ નો વ્યક્તિનો અવળો પગાર આપે સરકાર, એસી બેઠા તોય સારું બિહેવિયર કરતા નથી. હવે એ જે બિહેવિયર કરતા હોય તમે ગાળો વ્યક્તિને કોને ગાળો કહો છો? તમે ગાળો કોને આપો? તમે એસબીઆઈ ને આપો, વ્યક્તિને આપો ને. ભાઈ ફલાણા હર્ષદભાઈ માકડ તો એને ગાળું આપો. એસબીઆઈ કઈ ખરાબ નથી કર્યું તમારું. એમ જ તમારા બિહેવિયર ને તમારા ઉભા રહેવાની સ્ટાઇલ થી લોકો તમને ગાળો નથી દેતા, સીધા મોદી સુધી પહોંચે છે. સીધા હો, જાણે કે મોદી સાહેબે તમારું રિક્રુટમેન્ટ કર્યું હોય, પણ પહોંચે સીધા. કારણ કે તમે ઇમેજ ગવર્મેન્ટની છો. તમે જ્યાં સુધી તમારી પોસ્ટની, તમારી જગ્યાનું મહત્વ નહીં સમજો ને, ત્યાં સુધી બધી જ વસ્તુ મારું પાણીમાં છે. જેમ કે જયેશભાઈ ઉપાધ્યાય, આવું તમને ઉદાહરણ આપું છું. જયેશભાઈ ઉપાધ્યાય રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા હોય ને, તો જયેશભાઈ ઉપાધ્યાયની આબરૂને કાંઈ નહીં થાય. આબરૂ કોની જશે? બોલ બરા ચેરિટેબલ. કારણ ખબર નહીં ચાલુ ટ્રાફિક વચ્ચે ગમે ફટાકડા ફોડે છે, હા કે ના? એટલું યાદ રાખજો કે સામાન્ય માણસ, એક બહુ સરસ વાક્ય આપણે કહે છે, કાયદો બધા માટે એક સમાન છે. બહુ વિચિત્ર વાક્ય છે, આપણે માનીએ છીએ કે આ એપ્લિકેબલ નથી થતું. કાયદો બધા માટે એક સમાન હશે. હેમંતભાઈ ત્રણ લાયસન્સ હોય એને પકડવા પડે, જયેશભાઈ પાસે એને પકડવા પડે, પણ વર્તન બધા માટે એક સમાન નથી. જે વસ્તુ તમે લુખારે વાત કરતો ને એ પ્રમાણે સિનિયર સિટીઝન વાત નથી થતી આપણાથી. અને સૌથી મોટી પ્રોબ્લેમ છે આ જે બ્રિગેડ્સની છે, એ તમારો વાક નથી. લોકો એક મોટું પરસેપ્શન લઈને આવે છે. તમને આ સેમિનાર પહેલા જયેશભાઈ મારું એવડું મોટું ઇન્ટ્રો આપી દીધું એટલે તમને એમ થાય હું કંઈક સારું જ બોલીશ એમ. અમને પણ પરસેપ્શન છે કે આ બધા છે ને એ વ્યક્તિ આપણને હેરાન કરવા જ ઊભા છે. તમારે એવું પ્રૂવ કરી દેવું પડશે કે અમે હેરાન કરવા ઊભા નથી, અમે સપોર્ટ કરવા ઊભા છીએ. તમને ઉદાહરણ એવા હશે, કોઈ છોકરી કે કોઈ છોકરો કોઈ સિનિયર છે તમને એડ્રેસ પૂછશે કે સાહેબ અહીંથી આ યુનિવર્સિટી ચોકમાં જલારામ બે કઈ બાજુ? એનો મતલબ જે દિવસે એ પૂછ્યું તેથી સમજી લેજો કે તમારું અચીવમેન્ટ છે, તમારી પીઠ થાપી લેજો. કારણ કે તમે કમ્પ્લેન તમને પૂછો કે તમને ખરાબ અનુભવ તો 100 અનુભવ લિસ્ટ આપશો, સારા અનુભવ કઈ દડો વાગોડતા જ નથી. જેથી તમને સરનામું પૂછ્યું એનો મતલબ એમ કે એને બીક નથી, આ વ્યક્તિ આપણે સાચો જ જવાબ આપશે. પણ લોકો આપણાથી ભાગે છે. મેં તો પહેલી વાર એટલા એક સાથે જોયા, એક જોઉં તોય શેરી બદલી નાખું છું. એક સાથે જોયા આટલા બધા. આપણે 4P ઉપર કામ કરવાનું છે. 4P. નંબર 1 જે સૌથી મોટું P છે એ છે પર્ટિક્યુલર. આપણે પર્ટિક્યુલર હોવા જોઈએ. લૂપમાં મેં ઘણા TRB જોયા છે, એ બે ઊભા હોય ને એટલે આમ ઊભા હોય. જોયા છે તમે સાહેબ? જોયા સાહેબ? તમે વિચાર કરો, તમારી દીકરી ત્યાંથી નીકળી હોય તો એને તમારા રિસ્પેક્ટ થશે કે નહીં થાય? આમ ઊભો. અને પબ્લિક જો ઊભો હોય આમ રોડ વચ્ચે રોડ ક્રોસ કરીને ઊભા હોય, આ આટલું બધું ગાર્ડન હોય, આમ વાઠોડે નહીં હવે. અરે ભાઈ એ લેડીઝ છે એને નથી ખ્યાલ, કોઈ જેન્ટ્સ છે નથી ખ્યાલ, અને અહીંયા ક્યાં કઈ લીટી દોરી ભૂલથી આગળ આટલું કહી શકો. તમે વિચારો, એવું તમે માનો છો કે શબ્દમાં જાદુ છે? એવું મને નથી માનતા. કેટલા લોકો નથી માનતા? એ કયો શબ્દમાં જાદુ છે, કેટલા લોકો નથી માનતા? આવી રીતે વર્કશોપમાં મેં કીધું તો એક ભાઈ ઉભા થયા કે હું નથી માનતો શબ્દમાં જાદુ છે.
હું નીકળે જાડિયા ઉભો થઈને બહાર નીકળી જા. મને આવી રીતે વાત કરે હું ઈ જ કહું છું શબ્દોમાં જાદુ છે. તમે સમજી ગયા? શબ્દોમાં બહુ મોટો જાદુ છે અને ઈ જાદુ છે ને ભગવાને બધાને સરખો શીખડાવ્યો છે. ખાલી એનો ઉપયોગ કરતા આપણને નથી આવડતો. તમને ખબર નથી. ઘણા લોકો એવું કહે છે કે અમે મહિને 300 રૂપિયા પર ડે 300 અમે હું બીજું કમાય, અમારે કાંઈક તો કરવું જ પડે. આવું દરેકના મનમાં હોય. અને યાદ રાખજો જ્યારે સામૂહિક ગુણ હોય ને એના જસ્ટિફિકેશન બહુ કોમન થઈ જતા હોય. સામૂહિક ગુણ હોય ને જસ્ટિફિકેશન કોમન થઈ જતા હોય. હવે હેલ્મેટનો કાયદો સરકારે આપ્યો તો કે માથા બચાવવા માટે, લોકોએ કેમ લઈ લીધો? આ લોકો તો પૈસા માટે. હવે સામૂહિક ગુનો થઈ ગયો એટલે લોકો જસ્ટિફિકેશન આપી દીધા. ના ના સાચી વાત છે, પૈસા સાચી વાત. અમુક લોકોને વિચાર આવ્યો ને ના હો તો માથા, અરે ના ના તને હું કહું બીજો દાબી દે એને. એમ તમે અંદર ને અંદર તમારું સામૂહિક ગુનો થતો હશે ને તમને એમ આપણે બરાબર જ કરી, બધા કરે છે ને એટલે આપણે કરીશું. બધા કરે જ છે ને. હવે આ તો સિસ્ટમ થઈ ગઈ. સાથે કમાઈ શકવાના બીજા 500 રસ્તા છે. એનું એક વર્કશોપ લઈશ કે કેમ કમાઈ શકું. આ યાદ રાખજો કે તમે જે અત્યારે ડ્યુટી કરો છો ને, 2 પ્રકારની લાઈફ હોય જીવનમાં. તમે જે હિન્દુ ધર્મ માનતા હો ને, કર્મ અને એક ધર્મની. એક આપણું કર્મ કરવાનું, એક આપણું ધર્મ કરવાનું. ભગવાને દરેક વ્યક્તિને એક 2 કામ માટે આપ્યા. હેમંતભાઈ ચૌહાણ છે તો એનું મૂળ કર્મ જે છે એ ભગવાને આપ્યું છે કે તું લોકોને એન્ટરટેન કર તારા અવાજથી. એટલે ભગવાને એનો અવાજ આપ્યો, સૂર મૂક્યો, એના ગીત ભજન લખ્યા. એને વર્લ્ડમાં એનું નામ આવ્યું. પદ્મશ્રી તો હમણાં મળ્યો. પદ્મશ્રી ને હેમંત ચૌહાણ મોડા મળ્યા. પદ્મશ્રી એવોર્ડ ને હેમંત ચૌહાણ મળ્યા છે. હેમંત ચૌહાણ પદ્મશ્રી જ મળ્યો. યાદ રાખજો. તો વર્ષોથી તો ભજન લખે છે. પદ્મશ્રી મળ્યા પછી આપણને ખબર પડી કે ઓહ આવડો મોટો વ્યક્તિ આપણા ગામમાં રહે છે. એ કોઈ સમાજના કે કોઈ ગામના નથી. એને ભગવાને કર્મ આપ્યું. અને ધર્મ શું આપ્યો કે ભાઈ તારા ધર્મ એ છે કે ભાઈ તારું શરીર ચલાવ, તારું કુટુંબ ચલાવ, તારા દીકરા દીકરી મોટા કર. આ એનું કર્મ છે. એમ તમારું કર્મ જે છે એ છે ટ્રાફિક બ્રિગેડ. જે તમને તમે એમ લાગે મેં ચૂઝ કર્યું, ના લોકોએ ચૂઝ કર્યું હોય તમને. તો પેલું પર્ટિક્યુલર તમે તમારા કામમાં પર્ટિક્યુલર રહ્યો. તમને ખબર હોવી જોઈએ કે મારા કામ. કેટલા લોકો ટ્રાફિક બ્રિગેડની આવી કોઈ પત્રિકા કે કાગળ કે એવું હોય છે તમારી પાસે? એના રૂલ બુક કે એવી કોઈ હોય છે? કાગળ હેન્ડ રિટન આપ્યું જ તમને? કેટલા લોકો પાસે હેન્ડમેડ છે, ગમે તે વાંચવું હોય મળી શકે? તો ટ્રેનિંગ વખતે હશે જો ક્યાંક પડ્યું હશે કબાટમાં, આપ્યું જશે ને મટીરિયલ. આપણે વાંચતા નથી. ખાલી આપણને કારણ કે આપણે પર્ટિક્યુલર નથી આપણા કામમાં. આપણે આપણા કામમાં પર્ટિક્યુલર નથી. કેમ લોકો આગળ છે આપણાથી? એસપી સાહેબ બધા સાહેબ એને જોયું 12 માં 5 છે ને 12 વાગ્યાની મીટિંગ છે અને મોબાઈલમાં શેડ્યુલ રિમાઇન્ડરમાં આવ્યું તો આ સાહેબને ખબર કે 12 વાગે મારી પર્ટિક્યુલર એના કામમાં. અને પર્ટિક્યુલરની વ્યક્તિ સંકોચને તરત કીધું સાહેબ મારી પહેલા લઈ લે, મારે 12 વાગે પહોંચવું છે. કારણ કે પર્ટિક્યુલર હતા પોતાના કામ. તમે પર્ટિક્યુલર, તમે કોકને ફોન કરો કે અહીંયા બેઠા છે, તું કે અહીંયા આવને બેઠા છે, ભાઈ આવને બેઠા, બહુ ટ્રાફિક છે ને, એવું ન હોય. પર્ટિક્યુલર રહેવાનું છે. તમને જે જગ્યાએ જે વસ્તુ સોંપી છે ને, મેં તેવા ટીઆરપી જોયા છે. હું તમને તમારી વાત નથી કરતો, બીજા ગામની વાત કરું છું. કોકનું બાઇક હોય, એની ઉપર આડી ઘોડી કરી એની ઉપર બેઠા હોય અને એ પોતાનું બાઇક લેવા આવે ને કેમ કે સાહેબ મારું બાઇક અત્યારે લઈ જાઓ. અરે ભાઈ એનું બાઇક છે, મૂળ પોતાને ઊભું થવું પડે. બોલે ને પોતાનું બાઇક લેવામાં શરમ આવે કે સાહેબ બેઠા છે અને સાહેબ એવા આમાં આંટી ચડાઈને બેઠા હોય અને એમાં હોય નહીં અંદર રીલું ચાલતી હોય. ભાઈ કઈ હોય નહીં સાહેબ રીલું ચાલતી, એમાં કઈ ઓલું અને હું ગહન મોબાઈલમાં પડ્યા હોય અંદર. અને તમને એવું લાગતું હોય કે મારા તો બહુ પૈસા મને ઓછા, મને તો સતત ઉભું રહેવું તડકામાં છે. તો હું એક નામ નહીં આપું, મોબાઈલની દુકાન છે એસ્ટોન ચોક પાસે. ગમે એ મોબાઈલની દુકાન લઈ જવાની છૂટ, તમને જવાની છૂટ. છોકરાનો પગાર પૂછવાનો સાહેબ. એ લોકોને બેસવાનું સ્ટૂલ જ નથી. પબ્લિક હોય કે ન હોય ઊભું જ રહેવાનું. અને મોબાઈલ વેચાય ને તો જ એને બાકી પગાર થાવ ટુકડો. મોબાઈલ વેચાય એના ઉપર ઇન્સેન્ટિવ અને MBA ને MCA ને. એટલે તમને એમ લાગતું નહીં તમે એક સ્ટ્રગલ કરો છો. સાપર મિલમાં જોઈ લેજો કે સ્ટ્રગલ કોને કહેવાય. આપણે ગુજરાતી કરતા નથી, બિહારી ઉપરથી બોલાવવા પડે લોકોને. જો આપણને એમ લાગતું હોય કે આપણી ટફેસ્ટ જોબ છે તો સાહેબ એવું બિલકુલ નથી. દુનિયાના તમામ લોકો એની જોબમાં સ્ટ્રગલ કરતા છે. તમને લાગે સાહેબને જલસા એને પૂછો, એસી હોય ને તો નીચે ફટાકડા હોય, આપણને ખબર ન હોય, દેખાતા ન હોય. તો સ્ટ્રગલ બધે જ છે. આપણે પર્ટિક્યુલર રહેશું ને ઈઝી પડે. પેલું પર્ટિક્યુલર, બીજું પોલાઇટ. સાહેબ બોલવામાં તો એટલું બધું તમે મીઠા રહ્યો ને, અઘરું છે, મને ખબર છે, બહુ અઘરું છે. ઉપર તડકો હોય, અમુક વંઠેલ જે સમજતા જ નહીં, માનતા જ નહીં. ગાવડા સાહેબ થઈ ગયું, માનતા જ ન હોય ત્યાં પોલાઇટ રહેવું એ બહુ ડિફિકલ્ટ છે. પણ ડિફિકલ્ટ કામ છે એટલે તમને અહીંયા રાખ્યા છે. સહેલું જ કામ હોય તો અહીંયા પૂતળા ના રાખી દે, તો એનું જમાનો છે ને, પૂતળા ના રાખી દે અહીંયા. અઘરું કામ છે એટલે તમને રાખ્યા જ છે. પણ પોલાઇટ થી શું ફાયદો તમને?
તમને ખબર જ હશે, ભાઈ મને અમસ્ત નાનકડું ઉદાહરણ આપી દો કે તમે તમારા ઘરે ગયા અને પપ્પાને ખબર પડી ગઈ કે તમે સિગરેટ પીને આવ્યા છો. સિગરેટ સુગંધ તો આવી જ જાય. હવે પપ્પા પાસે બે ઓપ્શન છે. પપ્પા પેલો ઓપ્શન ઈ લેશે, સિગરેટ પીધી દે. તને ખબર છે આપણે હાથ પીને સિગરેટ પીધી ખબર પડે તો આપણી ઉંમર સિગરેટ પીધી એક જ ફાળકો મારી દીધો. હાથ પી સિગરેટ પી ઘર પીધી આવતો નહીં. હવે તમે શું કરશો નેક્સ્ટ ટાઈમ? એક સિગરેટ નહીં પીવો? ના, એવું નહીં કરો. તમે સિગરેટ પીશો પણ પપ્પાને ખબર ન પડે એની પૂરી ધ્યાન રાખશો. હા કે ના? આ હાસ વસ્તુનો નુકસાન તમે પબ્લિક કરે માથાકૂટ કરશો તો પબ્લિક એ ધ્યાન રાખશે કે તમે જોવા નમળો એ રીતે નીકળશે કે આ વ્યક્તિ માથા આ હે ને પત્તર ઠોકે, આને બોલવાનું ભાન નથી. સાહેબ તમને મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર જોયું છે? મુન્નાભાઈ એમબીબીએસ એમાં સુનિલ દત્તનો ડાયલોગ છે, નવાઝુદ્દીન સિદ્દીકી નાના રોલમાં છે કે સુનિલ દત્ત એવું કહે છે કે તને આપી દઉં પબ્લિકને. આ પબ્લિક છે ને ઘરેથી કંટાળીને, હપ્તાથી કંટાળીને, પૈસાના પ્રોબ્લેમથી એ બધો ગુસ્સો છે ને એ ઉતાર તમારી ઉપર. એ સાહેબ પીએસએન નથી કહી શકવાનો. અને હવે તો સિસ્ટમ ચાલુ થઈ જાય ને, કાંઈક ચાલે સીધો આમ ચાલુ કરે, હા બોલો, સીધો વિડીયો ચાલુ કરી દેશે. અને વિડીયોમાં આપણે કરી પોતે નથી દેખાવાનો, એટલે એ ગમે એમ બોલશે. હવે અડધી વાત લોકો જોવે. અને જે તમે વિચારો, તમે પેલા વિડીયો જોવો છો પોલીસનો, એટલે તમે પેલા કયા પૂર્વગ્રહથી જોવો છો? ગલાણો જો આખો કોણ ગલાણો જોવા દે તો આપણો જસદણનો ગલાણો છે, ધોરાજીનો ગલાણો છે. તમે એવું તો વિચાર્યું જ નથી કે ભાઈ એનો વાંક નહીં હોય ભાઈ. હા કે ના? અમારે એસબી ના જોક ને પેલા અમે ફોરવર્ડ કરી, અરે ભાઈ અમારે નથી કરવાના. કોઈક આપણી માનું કોઈક માની ગાળ દે મગજ ન હોય છે તમને એમ તમારી માને કોઈ ગાળ દે છે સાહેબ, એટલે આ વિડીયો તમે તો ફોરવર્ડ કરવાનું બંધ કરી દો. જ્યાંથી આવ્યો હોય ને એને કહો ભાઈ એવું નથી, દર વખતે ખરાબ નથી હોતા. તમને શું લાગે છે ટીચર છે આટલો સારો પ્રોફેશન, બધા શિક્ષકો સારા જ હશે? એવું નથી. દરેક સમાજ દરેક જ્ઞાતિમાં એક રત્ન એક નંગ હોય જ છે. તમે સમજી ગયા? પણ પબ્લિકને રિયલાઇઝ કરો કેનાથી કરાવો છો? પોલાઇટનેસ થી. બીજું ઉદાહરણ એ તમે પપ્પા સિગરેટ, પપ્પા સાંભળી ગયા બેટા સિગરેટ પીને આવ્યો છો, બેટા તું તારી ચોઈસ છે, તારી લાઈફ છે, પણ હું તને કહી દઉં કે આપણા ફલાણા કાકા સિગરેટ પીતા ને કેન્સરમાં ગુજરી ગયા છે. તારી યંગ એજ છે, જવાબદારી મોટી છે, જરા લગ્ન બાકી છે, સિગરેટ પીશ તો બીજા બધા પ્રોબ્લેમ પડશે અને આપણને પોસાય. અને તું વિચાર તારો છોકરો સિગરેટ પીને તને કેવું લાગશે? વિચાર તારી વિશ છે, તારી લાઈફમાં હું જીત નથી કરતો બેટા, પણ મને આ નથી ગમતું. હવે તમને સાહેબ નીંદર નહીં આવે. અરે એવડું મોટો ગુનો કર. વસ્તુ શું કરી? પોલાઇટનેસ. અને આ વસ્તુ પ્રેક્ટિસથી આવશે. ત્રીજો પી છે પ્રેક્ટિસ. હંમેશા સારી વસ્તુ નહીં, પણ કેટલા લોકો આમાંથી વ્યસન ફાકી ખાય છે? હાથ ઊંચા બિંદાસ કરી દો. હાઈટ બાકી એક બને જ નહીં, હું નીકળું આપઘાત કરી લઈશ એક હાથ જોઈએ આટલું ખોટું હડાર સાહેબ ની સામે. હા એમ તમે વિચાર કરો, બીવો છો એનો મતલબ કે ખોટું છે તો તમને ખબર છે કે નહીં? બાકી તો ન કોઈ એમ કે કને લગન છે આમ કરી નાખજો કરો, હા નથી એના હાથ જો કરો આમ, એનો મતલબ કે તમે આમાં હાથ જશે આમાં. હવે છે ને ફાકી ખાધું હોય હાથ જો ફરીથી કરો, બિંદાસ કરો. તમે પહેલી વાર ફાકી તમારા પોતાના પૈસા ની ખાધી હોય, હા કે ના? પહેલી વાર ફાકી કોક બીજા બટકાવી હશે, લે બે દાણા મોટા, કાઈ ન થાય. હવે હા અમે વર્ષોથી કઈ બેઠા આમને આમ આખી 3 રાત જાગી જાય. આવા બધા મીથ છે લોકોને, 3 રાત જાગી જાય કાઈ ન થાય. તો એ જેને તમને ખવડાવી પેલા તેને મૂકી દો, ભલે ગમે એવો ભાઈ બંધ હોય, માસીનો દીકરો, કાકાનો દીકરો, બાપનો દીકરો હોય, જેને તમને વ્યસન ચડાય એને મૂકી દો ને પછી વ્યસન મૂકી દો. એટલી વસ્તુ યાદ રાખજો, વ્યસન કરતો વ્યક્તિનો લોકો કોઈ ભરોસો નથી કરતા, તમે સમજી લે. પેલી વસ્તુ તો નથી જ કરતા. વ્યસન ન કરતો હોય ને એની ઇમેજ સારી હોય કે ખરાબ? સારી હોય કે ખરાબ? હવે વ્યસન કરે કે ન કરે તમને એમાં શું ફેર પડે? એનાથી ફેર પડે તમને કહું. જે વ્યસન ન કરતો હોય ને એનું સૌથી મોટો પ્લસ પોઈન્ટ કે વ્યક્તિ પોતાનો ગુલામ નથી. જે વ્યક્તિ પોતાનો ગુલામ ન હોય ને સાહેબ, એ વ્યક્તિ બીજાને બહુ સારી ટ્રીટ કરે. એકવાર અકબર બિરબલની વાર્તા તમને કહું. અકબરને કહો કે કીધું સાહેબ આપણા આજુબાજુ નાના નાના રાજા છે ને એ બધાને તમારા ફોટા આવી જાય છે, બહુ સારું. અકબર કે વેરી ગુડ, બધાને કેવો મારા ફોટા રાખે બધે. ત્યાં બીજો કહ્યો સાહેબ કે એક જણા છે ને તમારો ફોટો ટોયલેટમાં રાખ્યો છે. અકબરનું મગજ લઈ ગયો, એક કામ કરો સેના બોલાવો, રાજાને પાડી ગયો. કે એ બોલો બિરબલ કે શું થયું? સેના ભી કઈ યુદ્ધ થયું? કે હા કે એક ભાઈએ ટોયલેટમાં રાખ્યો ફોટો. હું વાત કરો તો હા એને પાડી જ દેવાનું થાય. અરે સાહેબ કે મને ખબર છે સારા માટે રાખ્યો. અકબર કે કેમ સારા માટે? એ કે એને કેવું છે ને ખબર છે આપનો પ્રોબ્લેમ છે, તમારો ફોટો રાખે ને તો એને બહુ બીક લાગે તમારાથી.
તો સવારે તમને જો ને રેગ્યુલર થઈ જાય છે. યુદ્ધ કેન્સલ થઈ ગયો. આજુબાજુ હારા સલાહકાર રાખશો ને તો કેટલા યુદ્ધ કેન્સલ થઈ જશે, યાદ રાખજો. જેટલા બાજુ વાળા હારા હશે ને અને પોલાઇટલી વાત કરશો ને તો અકબર જેવો અકબરની બુદ્ધિ બદલી જાય. હા, સાચી વાત છે ભાઈ. તમારે એટલું જ કહેવાનું છે. એટલે લાઈન ક્રોસ કરી ગયો સાહેબ, હવે તમે તો ભણેલા ગણેલા છો ને, અપમાને કોકને છે ને કપડા ઉતારવા હોય ને તો પ્રેમથી ઉતારો. હું તમને શીખડાવી દઉં. અમે બેંકમાં ઘણી વાર આવે 4:45 વાગે એક ભાઈ આવે, લોકર ખોલું છું, લોકોનો ટાઈમ 4 વાગે. આપણે મારી પાસે 2 ઓપ્શન છે. ટાઈમ છે લોકર ખોલવાનો તો મેનેજર ખરાબ, સાહેબ થોડા વહેલા આવ્યા હોત ને તો હું ખોલી દેતો, હવે તો કાલ 10 વાગે સવારે. તો એ શું કહેશે, ઓહ મોડું થઈ ગયું. તમે મોડા નથી, આજે ઘડિયાળ વહેલી આવે, તમે તો મોડા હો કદી. ના સાહેબ થોડુંક આજે લેટ, થોડુંક ની 45 મિનિટ છો સર, થોડુંક કાલ સવારે 10 વાગે. એમાં કેવું છે અમારે સર આરામ સિસ્ટમ હોય ને એટલે અમે ના ખોલી શકીએ સર. કાંઈ વાંધો નહીં, કાલ સવારે 10 વાગે આવ્યું તો મેનેજર બહુ સર કામ તો એનું આમે નથી થયું, કામ ઓલામાં નથી થવાનું એનું, પણ મેનેજર બહુ સારા. તમારે સારું થવું હોય ને તો સારું બોલવું પડશે, અને ગાળું ખાવી હોય તો ગાળું બોલવી પડશે. આ તો પબ્લિક એવું તમે જે આપો ને એ આપશે સાહેબ. તમે એને આશીર્વાદ આપશો તો એ આશીર્વાદ આપશે, તમે ગાળું આપશો ગાળું આપશે, ગુસ્સો આપશો ગુસ્સો આપશે, ને પ્રેમ આપશો તો કોઈક લાઈન ની બસો કે સાહેબ તમે ભણેલા નથી, તમે નહીં સમજો યંગસ્ટર ને કેમ સમજાવી શકે. થોડુંક સાહેબ શક્ય થોડું લઈ લો 2 મિનિટ. આમાં હું છે આગળ ટ્રાફિક જામ છે ને એટલે આમાં, અને અમારી સંખ્યા ઓછી છે સર, અને તમારે સપોર્ટ કરવાનો છે. રાજકોટ મારું તો હું તો બહારનો સાહેબ, તમારું છે રાજકોટ. ઓલો આમ થઈ ગયો, ઓહો રાજકોટનો મહારાજા જેવી હવા આવી જાય. નાના છોકરો હાચો, બીજા તમારે સપોર્ટ એ સપોર્ટ કરો એને ભાઈ. સાચી વાત છે, છોકરો હાચો એક તો વિચારો, મેં આ તેનું કામે નથી તો વિચારો કરે છે. આવું બધું લોકો બોલે છે. તમને શું લાગે છે કાયદા તમારા કરતા લોકોને વધારે ખબર હોય છે? તમારી શું ડ્યુટી એને ખબર હોય, તમે શું ડ્યુટીમાં આવે. ચાવી કેમ કાઢી ભાઈ, તરત વિડીયો નથી ચલો, ચાવી કેમ કાઢી, હોય વિડીયો આવે છે, ચાવી કેમ કાઢી ભાઈ, જોયા છે તમે આ વિડીયો? તમે ચાવી કરો તરત પોલીસ પર તૂટી પડે, ચાવી કેમ કાઢી ભાઈ. હવે સાહેબ એ વ્યક્તિ કદાચ ભાગીએ જવાનો હોય પણ એ વિડીયો નહીં ઉતારે, ચાવી કેમ કરી વિડીયો ઉતારે. અમને એક સરસ ટ્રેનિંગ આપવા બેંકમાં સીસીટીવી કેમેરા હોય ને અમારે, એમાં સાઉન્ડ નથી હોતો. એટલે અમારે જે બિહેવિયર સાયન્સ એની ઉપર સજા નક્કી થાય. જેમ કે કોઈક મેનેજર કોઈકનો કાટલો ચાલી લીધો ને તો અમને ઓફિસરને સસ્પેન્ડ કરી દે, પણ એના હાથ જોડીને મૂકીને થાય કરી લે, નીકળ જા બહાર. તો સીસીટીવી ખાલી તો બિહેવિયર દેખાય ના, મેનેજર બિચારો રિક્વેસ્ટ કરે છો વિડીયો ચાલુ થાય ને એટલે આપણી પોલાઇટ ને સુપરલેટિવ ઉપર હોય. આ તમને હું પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપું છું, કારણ કે જો દીખતા ને હોય બીકતા. અરે સાહેબ તમે વિડીયો રાખો સાહેબ, તમારો અધિકાર છે વિડીયોમાં, પણ તમે પછી ત્યારે વિડીયો ચાલુ થાય તમારે પેલું કામ એ કહો છે એને જે ગુનો કર્યો છે ને એ બોલવા માંડવાનું છે. આ તમને ટ્રેનિંગ કોઈ નહીં આપે, તમે સમજી ગયા? દાખલા તરીકે તમે કોઈ એમને તો પકડો નહીં હોય, કાંઈ હેલ્મેટ નહીં પહેરી હોય, કાં મોબાઈલ ચાલુ રાખતો હશે, વોટ એવર, કાં લાયસન્સ નહીં હોય, કાં ઉંમરના નહીં હોય, કાં 3 જણા બેઠા હશે, એ વિડીયોની આ સાઈડ નથી દેખાતું. વિડીયો અરે સાહેબ તમે મોબાઈલ ચાલુ કર્યો છે સર, તમે અને એનું નામ બોલી દેવાનું, લાયસન્સ તમારી પાસે છે એનું નામ વિડીયોમાં એ પહેલા છે ને આગળ જાય. જેમ તમારું નામ પૂછે તમારી પાસે એક જ એવી એક આઈડેન્ટિટી છે. પોલીસ પ્રધાનમંત્રીને પણ એવું અધિકાર નથી કે તમારી આઈડેન્ટિટી પૂછી શકે. એક પોલીસને જેવી આઈપી છે કે જે કોઈની આઈડેન્ટિટી માગી શકે તો પૂછી શકે. સપોઝ તમે ન તો તમારા સાહેબ લેતા હોય આઈડેન્ટિટી, લાયસન્સમાં નામ આવી ગયું, અરે પ્રાગજીભાઈ તમે વિડીયો ચાલુ કર્યો છે પ્રાગજીભાઈ વોરા, પણ તમે આ જે વચ્ચે સિગ્નલ તોડ્યું છે એના માટે હું ચર્ચા કરવા માંગુ. તમે વિડીયો ચાલુ રાખશો તો હવે સાહેબ વિડીયો ગમે એમ કઈ ક્રોપ કરે ને ફિટ તો થવાનો જ છે. પ્રાગજીભાઈ તમે સમજતા નથી. પ્રાગજીભાઈ વોરા તમને હું જે કહેવા માંગુ છું, તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પ્રાગજીભાઈ, ક્યાંથી ક્રોપ કરશે? દરેકમાં એવું નામ આવશે. આ તમને ક્યારે આવડશે? જ્યારે તમે પર્ટિક્યુલર હશો તો, તમે પોલાઇટ હશો તો, તમે પ્રેક્ટિસ કરી હશે તો. પંક્ચ્યુઅલ ટાઈમની આપણને કિંમત નથી સાહેબ, બહુ ફેક્ટ વાત છે. ઘણા લોકો ફોન કરે ક્યાં 10 સાડા 10 આવું છું, 10 અને સાડા 10 વચ્ચે 30 મિનિટ છે સાહેબ, અને 30 મિનિટમાં ઓપરેશન સિંદૂર પૂરું થઈ ગયું હતું. 30 જ મિનિટ. સમજાય તમને શું કહેવા માંગુ? ટાઈમની આપણે વેલ્યુ જ નથી. તમારે કેટલા વખત કેટલા વાગે જોબ હોય છે કોઈ કહેશે? 9 થી 1 અને 4 થી 8. 1 થી 4 વચ્ચે તમારું શું રૂટીન હોય? 1 થી 3 કલાક તો મારા હાથ બેઠી ના જમી લે મારી, આરામ કરો. હા
રાજકોટની આજુબાજુ રાજકોટનો રંગ લાગે ને ભાઈ. હું તમને એમ કહેવા માંગુ છું કે જો તમારે પૈસા કમાવા હોય ને તો બાકીનો ટાઈમ અને રસ્તા ઘણા છે. આમાંથી રસ્તા કાઢતા નહીં, કારણ કે બધા શોર્ટકટ છે. અને શોર્ટકટમાં બાપુ નીચે જ જાઓ, યાદ રાખજો તમે, ઉપર નહીં જાઓ. જેટલા તમને ઉદાહરણ આપશે ને સાહેબ, આને ઘર ભરી લીધા, આને આમ કરીને, આને કાંઈ નથી થતું, સાહેબ તમને ખબર નથી થતું. ઉપર બધું ગણતરી થાય છે, બધી જ ગણતરી. કાંઈના છોકરા અપંગ જમે છે, કા ઘરવાળી બીજે કોઈકની ઘરવાળી પેરેલલ ચાલતું હોય. પૈસા સાહેબ, ખોટા પૈસા ઘરમાં આવી જાય તો થોડી મૂકે સાહેબ. હા તો હું હેમંતભાઈ છે ડાયરા જેવી વાત કરાય નહીં, બાકી ખોટા પૈસા ક્યાંય પચતા જ નથી સાહેબ, 110% નથી પચતા. અને તમને ખબર છે, એના માટે તમારું સારું રીડિંગ કરવું પડશે. તમને જે 1 થી 4 ને 8 રોજ એટલીસ્ટ 10 પેજ તમારા ફિલ્ડ સિવાયના ફિલ્ડની કોઈ પણ વસ્તુ વાંચો. તમને ખબર છે કેટલા રૂપિયામાં પડે છે? રાજકોટ જિલ્લાની સૌથી મોટી લાઇબ્રેરી અહીંયા માલવીયા ચોકમાં છે, જોઈ છે તમે? આપણી રાજકોટની કઠણાઈ છે અમારી, તમે એને એમ કે મેટ્રો શૂઝની સામે. એટલે મેટ્રો શૂઝની સામે એવી ઓળખાણ, મેટ્રો શૂઝ બંધ થઈ ગયું પણ લાઇબ્રેરીની સામે ઓળખે. બોલો સાહેબ, એની ફીસ કેટલી ખબર તમને? કોઈને ખ્યાલ છે લાઇબ્રેરીની ફીસ? સરકારી લાઇબ્રેરીની ફીસ કોઈને ખબર છે? ગયા છો લાઇબ્રેરી ક્યારે? ઢાંકડું આપજો ને ભાઈ, બોટલનું. આખા વર્ષના 2 રૂપિયા. તમને કોઈ ન પોસાય તો હું આપીશ. આખા વર્ષના 2 રૂપિયા. એમાં તમારે જોઈએ એટલી બુક વાંચીને પાછી દઈ શકો છો ફ્રીમાં. અને એ 5 વર્ષની ફી 10 રૂપિયા હારે લે છે. અને આઈ કાર્ડ ખોવાય ને તો 40 પૈસા ચાર્જ છે. 40 પૈસા. તમારો ફોટો 2 રૂપિયા નહીં થતો. આટલી સરકાર સગવડ આપે છે, પણ આપણને ટાઈમ નથી રીલું જોવામાંથી. આપણે મોરે મોરો ઈ જોતા હોય અને પછી કોઈક આવ્યો ઈ ઓમજમ તો ઉપડી જાય. હા કે ના? મેં જોયા ટીઆરપી ને, મારું ઓબ્ઝર્વેશન, મને બહુ મજા આવે રીલું જોતા ને. બીજું શું કરે આ લોકોને? બીજું શું કહે તમને? કાંઈ હોય ને તો સપોઝ રોડ ઉપર હોય, એટલે આમાં તમારી વાત નથી તો બીજી જગ્યાએ વાત કરું છું. અહીંથી સાહેબ પાછળથી રીલ લે, સૂર્યવંશી એવું સિંગમનું મ્યુઝિક છે એવું લે, પછી 10 મિનિટ પછી ભાગી ખાતો હોય પાછો. તમે ક્યાંય આખા પિક્ચરમાં અજય સિંગમમાં ભાગી ખાતો જોયો ક્યારે? એ ભલે એડવર્ટાઇઝ કરો, પોતે નથી ખાતો. તમે ખાલી વિચારો કેવું લાગે એ તો વિચારો. અને તમને શું લાગે આ ટ્રેનિંગ જયેશભાઈ અમે અમારા વર્તમાન માટે કરી છે કે ના અમારા ઓળખીતા અમારી ના મારી દીકરી નાની છે, મોટી થાય તો એને તકલીફ ન પડે એના સ્વાર્થ માટે કરી છે? તો મારી દીકરી મોટી થાય ને તો તમારે જો કોઈ માણસ બેઠો હોય ને તમને ટેન્શન ન હોય કે ના ઉપાધિ નથી ભાઈ. બાકી તો મેં સાહેબ એવા જોયા છે ટીઆરપી એમ છોકરી મોબાઈલ નંબર લઈ એનું નામ કાઢીને ઇન્સ્ટામાં રિક્વેસ્ટ મોકલે. આ ભાઈ જવાન જોયા ક્યાંય ગયો જોઈએ કે આમાં નીકળ્યા હશે એકાદ બે. મને બધી ખબર છે સાહેબ, હું ભલે આમાં છું નહીં, પણ તમને શું લાગે છે એ માહિતીનો તમે ઉપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો? કરે છે કે નહીં? સાચું જો કરો, સાચું બોલો. તમારા જન્મમાં છે ને આવા વ્યક્તિઓ છે કે નહીં? અને બીજાને ફોન કરે, બાપુ આ આઈડી જરાક જોઈ લેતો. સર, આનંદ અલગ વસ્તુ છે અને મજા અલગ વસ્તુ છે. યાદ રાખજો, 2 શબ્દ છે, મજા અને આનંદ. આ બધી વસ્તુ તમને મજા આવતી હશે, મજામાં કશુંક જાય છે. જેમ કે મતલબ વાયર આવ્યો ને પગ તો તમને બધાને મજા આવી ગયો. આ મોટિવેશનલ કે મોટી કદાચ પડ્યો હોત ને મજા આવી. મજામાં કશુંક જાય છે, આનંદમાં નંદ આવે એવી લાગણી થાય. જીવનમાં આનંદ કરજો, મજા ના કરતા. કોકની છોકરીનો નંબર લઈને ઇન્સ્ટાગ્રામ રિક્વેસ્ટ મોકલો, આ જ વસ્તુ રિવર્સ વિચારો. તમારે ઘર બેન કોઈ કર્યું હોય તમારો ટીઆરપી જવાન એને ખબર નહીં કે તમારી બેન, તો શું થયું હોત? તમે પાડી દેત કે નહીં? હા કે ના? પાડી જ દેવાનું હોય સાહેબ. તો સાહેબ એ વન સાઇડેડ પ્રેમ તો ના ચાલે ને બાપુ. તમે આમ પાડી દો ને તમે પોતે, આ બહુ મોટું દૂષણ છે જે જયેશભાઈ તમને નહીં ખબર. નંબર પ્લેટ હોય ને સાહેબ આ લોકો, એમાંથી આખી ડિટેલ નીકળે, પછી એમાંથી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ જોઈ અને રિક્વેસ્ટ મોકલે. આવું થાય છે અને એ બહુ શરમજનક વાત છે સાહેબ. કારણ કે તમને જે લેડીઝ રક્ષાબંધન દિવસે રાખડી બાંધવા માટેના જેસ્ટર આપે, પોલીસવાળા રાખડી બાંધે, હા કે ના? એ કયા ભરોસે બાંધશે? નહીં બાંધે. હા, તમને કોઈ ગમી ગયું કુદરતી, તમને એમ લાગે કે આ વ્યક્તિ સાથે વાત કરી, અપ્રોચ કરો તો કાયદેસર કરો. કાયદેસર કરો, નંબર ગોતો, એના પપ્પાને ગોતો, બધું ગોતો, કાયદેસર કરો. તમે બેસ્ટ હશો તો એ તમારા સિવાય ક્યાંય જવા નહીં, તમને કહી દો. તમારી સત્તાનો દુરુપયોગ ના કરો. તમને જે કામ માટે રાખ્યા છે ને એ જ કામ કરો. સમજાય તમને શું કહેવા માંગુ છું? દાખલા તરીકે હજી એક ટીઆરપીનું અઘરું ઉદાહરણ આપું તમને બધાને ખબર છે અમુક
મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરે, કોઈની સાથે ગેરવર્તણૂક ના કરે અને તમામ બ્રિગેડને મારે મળવું છે તો એક સેમિનાર રાખીએ જેથી ટ્રસ્ટ વતી અમે બધાએ નક્કી કરી સાહેબનો સમય જે પ્રમાણે કહ્યો એ પ્રમાણે ટૂંકા સમયની અંદર આ સરસ મજાનું આયોજન કર્યું અને આમ તો સાહેબ મેં નવી ભરતી કરી એમાં તાલીમ આપી દીધેલી છે આ લોકોને અને જે તે સમયે ખપેટ સાહેબને અને શાહ સાહેબને બધાને બોલાવી અને કેવી રીતે વર્તન કરવું એ બધી તાલીમ તો આપી જ દીધેલી છે. છતાં આજે વિશેષ સાહેબના આગ્રહભર્યા વાતાવરણની અંદર આજનાથી આ એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે અને જયેશભાઈ શાહ તરફથી જેમ તમને કીધું CPR માટેની તાલીમ આપી છે તો એક સાહેબ આપણો TRP સભ્ય છે હિમાંશુ ભટ્ટી કરે એ ગોંડલ બસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા એ વખતે કોઈ એક વ્યક્તિ બેભાન થવાથી જ પડી ગયો તો આ તાલીમ લીધેલી હતી તો એને એ ભાઈને CPR આપી હોસ્પિટલ આવી અને એને નજીકની હોસ્પિટલમાં સાહેબ દાખલ કર્યો સારી એવી કામગીરી કરે અને આપણી ટ્રાફિક બ્રિગેડ છે બહુ વ્યવસ્થિત છે, શિસ્તબદ્ધ છે અને આપણી ક્યારેક કોઈ દિવસ હજી સુધીમાં કમ્પ્લેન આવી નથી મારી પાસે અને નાની મોટી માગણી હશે મારી પાસે રજૂ કરેલી છે, બાકી બીજી કોઈ કમ્પ્લેન નથી અને હું સાહેબ આશા રાખું છું કે આ ટ્રાફિક બ્રિગેડના સભ્યો તરફથી આપણે કોઈ દિવસ ક્યારેય કોઈ ફરિયાદ મળશે નહીં. રોકવા માટે અને ત્રીજું વ્યક્તિની બીમારીમાં સુધારો, તકલીફ જે છે એમાં સુધારો લાવવા માટે. તો આ 3 હેતુ માટે આપણે ફર્સ્ટ એડ આપીએ છીએ. પણ સવાલ એ છે કે ફર્સ્ટ એડ આપશું કેવી રીતે, શરૂઆત એની કેવી રીતે કરવી પડે કે ક્યાં કોઈ પણ ઘટના બની તો આપણે શું કરવાનું. આ એરવે ઓપન થયો, એરવે ઓપન થાય એટલે એને શ્વાસોશ્વાસમાં લેવામાં તકલીફ ઓછી થાય. એરવે શ્વાસોશ્વાસનો માર્ગ છે એ ખુલી જાય પછી તરત જ એના શ્વાસોશ્વાસ લે છે કે નહીં એ ચેક કરવાનો. શ્વાસોશ્વાસ ચાલુ છે કે નહીં એ ચેક કરવાનો, ચાલુ છે કે નહીં ચેક, અને છાતીના મૂવમેન્ટ ઉપર. જો વ્યક્તિ શ્વાસોશ્વાસ ચાલુ છે તો એને શું કરવાનું, વ્યક્તિ બેભાન છે, પહેલી કેટેગરી એવી વ્યક્તિ બેભાન છે અને શ્વાસ ચાલુ છે તો એને શું કરશું, કોઈ કહેશે સર આપણે મદદમાં શું કરવાનું, કોઈ કહેશે, કોઈ બેભાન થઈ ગયું તો આપણે મોટા ભાગે જોતા હોય છે તરત જ શું ચાલુ કરી દેતા હોય, શું આપતા હોય છે, CPR. તો CPR આપી દેવાનું. કન્ડિશન છે વ્યક્તિ બેભાન છે, શ્વાસ ચાલુ છે. જેવું તમને ખ્યાલ છે એવો પણ જવાબ આપશો તો અમને ખ્યાલ આવશે કે તમે આ લોકોએ આ કરેલું છે કે આ ડિટેલ ટ્રેનિંગ છે ને જી સર, કેરોટેડ પ્લસ ચેક કરવાનું એ આપણે કર્યું, આપણે એના શ્વાસોશ્વાસ ચેક કર્યા અને પલ્સ પણ ચેક કર્યા એટલે કન્ડિશન બની કે વ્યક્તિ બેભાન છે, શ્વાસ ચાલુ છે. ઓકે સર માટે તાલી પાડો પહેલા. બરાબર. ત્યાર પછી જમણા હાથને અહીંયા રાખવાનો. અહીંયા શું કામ રાખીએ છીએ, કારણ કે કદાચ એને સ્પાઇનલ ઇન્જરી, કરોડરજ્જુની ઈજા હોય એ સમજીને આપણે હેલ્પ કરીએ છીએ, કારણ કે બેભાન છે એટલે આપણને નહીં ખબર પડે તો એટલા માટે એને આ જે હાથ છે એની કરોડરજ્જુને નુકસાન ન થાય એટલા માટે, કારણ કે સ્પાઇનલ ઇન્જરીમાં જો આપણાથી થોડું કે જો જરૂરી નથી મૂવમેન્ટ થઈ જશે તો પ્રોબ્લેમ વધારે થઈ જશે. બરાબર, ગરદનની કોઈ ઈજા હોય એટલા માટે આપણને ખ્યાલ ન હોય. ત્યાર પછી એને જમણા પગને અહીંયાથી વાળી દેવાનો. સિમ્પલ. એને ગમે એવી વધારે બોડી કદાચ હોય તો પણ આપણે થોડોક જ ટેકો આપવો પડશે રિકવરી પોઝિશન. આ રીતે આ ટેબલ છે એટલે આપણે થોડુંક સેટ કરીએ છીએ અને અહીંયા એરવે છે ઓપન રાખવાનું અને ફેસ છે એ થોડું નીચેની સાઈડ 45 એંગલમાં. આ રિકવરી પોઝિશન છે, આ લાઈફ સેવિંગ મેથડ છે. પણ રિકવરી પોઝિશન ક્યારે આપવાની છે સર, તો કે વ્યક્તિ અનકોન્શિયસ હોય એટલે કે બેભાન હોય અને એના બ્રીથિંગ એટલે કે શ્વાસોશ્વાસ ચાલુ હોય તો ત્યારે આપણે એને રિકવરી પોઝિશન આપવાની છે. ક્લિયર સર? બેભાન છે અને શ્વાસ બંધ છે, વ્યક્તિ બેભાન છે, ચેક કર્યું તો કે શ્વાસોશ્વાસ પણ બંધ છે, તમને ફીલ પણ નથી થતું, અપ એન્ડ ડાઉન પણ નથી થતું. હા,
તો આપણે સમજશું કે એને શ્વાસોશ્વાસ પણ બંધ છે. જો શ્વાસ બંધ હોય તો શું કરવાનું? મોઢેથી શ્વાસ આપશું. કેટલા આપશું સર? ઓકે સર, થેન્ક યુ. બીજું કઈ? બીજી કન્ડિશન આવી, વ્યક્તિ બેભાન છે, શ્વાસ બંધ છે, તો શું કરશું? CPR આપશું. CPR એટલે કે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન. CPR મીન્સ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન, એટલે કે કાર્ડિયો એટલે કે હૃદય ઉપર દબાણ અને 2 શ્વાસ. હવે સવાલ એ આવે છે કે હૃદય આપણું આવ્યું ક્યાં? આપણું હૃદય ક્યાં આવે? ખાલી બધા જ પોતાનું હાર્ટ ક્યાં છે ને એના માટે ખાલી આંગળીથી ફિંગર આઉટ કરો, ખાલી આંગળીથી. જ્યાં તમને લાગે કે મારું હૃદય અહીંયા છે તમારા શરીરમાં, ત્યાં પણ સેન્ટર. એટલા માટે તમને ક્વેશ્ચન કરું છું. ડાબી બાજુ ફેફસાની પાછળ, એ તો ફેફસાની પાછળ જ હશે, પણ લોકેશનમાં કઈ જગ્યાએ એ કહેવા. પણ ખરેખર આપણું હાર્ટ ક્યાં આવે? તો સિમ્પલ આટલું જ યાદ રાખવાનું, મિડલ ઓફ ધ ચેસ્ટ, બંને છાતીના મધ્ય ભાગમાં. કે આટલામી પાંસળી વહી છે ને એવું કંઈ યાદ નહીં રાખવાનું ક્યારેય. સિમ્પલ, બંને છાતીના મધ્ય ભાગમાં ત્યાં આપણું હાર્ટ આવેલું હોય. અને ત્યાં આપણે હાર્ટને કેવી રીતે દબાણ આપવાનું? તો કે 30 વખત દબાણ આપવાનું. સૌથી પહેલા 30 ટાઈમ પ્રેશર અને 2 શ્વાસોશ્વાસ. પણ ત્યાર પહેલા શ્વાસોશ્વાસ આપ્યા પહેલા એનો એરવે છે એ ઓપન કરી, આ એરવે ઓપન કર્યો આપણે, ઓપન કરી અને ક્લીન પણ કરવો પડે. ઓપન કરી અને ક્લીન પણ કરવો પડે. એટલે કે જે પણ આપણી પાસે ઇમરજન્સીમાં સ્વચ્છ કપડું કે હોય એનો ઉપયોગ કરીને. ક્લીન શું કામ કરવાનું? તો કે અંદર કંઈ પણ ઓબ્સ્ટેકલ હોય, એટલે કે કંઈ પણ કચરો હોય. કચરામાં શું હોય? તો કે વોમિટિંગ ઘણી વખત હોય, ઉલટી થતી હોય, ઘણી વખત બ્લીડિંગ થતું હોય, ઘણી વખત ડૂબી ગયા હોય તો વનસ્પતિ કે ફસાઈ ગયું હોય, ઘણી વખત ફિશ ફસાઈ ગઈ હોય, ઘણી વખત જીભ અવળી થઈ ગઈ હોય. તો આ રીતના કંઈ પણ જો એરવેની અંદર ઓબ્સ્ટેકલ હોય, એટલે કે અવરોધ હોય, તો આપણને એને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થાય. તો એટલા માટે એરવે ક્લીન કરવાનો. એરવે ક્લીન કરી પછી એને 30 વખત દબાણ અને 2 શ્વાસ આપવાના. ક્યાં આપવાના છે? તો કે છાતીના મધ્ય ભાગમાં. છાતીના મધ્ય ભાગમાં 30 વખત દબાણ અને 2 શ્વાસ આપવાના છે. ક્લિયર? હવે કેવી રીતે આપવાના આપણે મેનિકેન ઉપરથી જોઈએ, કેટલું દબાણ આપવાનું એ બધું જ, બરાબર. પણ ત્યાર પહેલા ખાલી એક ક્વેશ્ચન પૂછી લઉં, અને સરને બોલાવ્યા જ છે. તો હવે આપણને માનો ચક્કર આવે છે, તો ચક્કર આવતા હોય, ચક્કર આવવાના કારણો ઘણા બધા હોય, પણ મુખ્ય કારણ શું? તો કે આપણા બ્રેઇનને બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન પૂરતા 1 થી 1.5 ફૂટ ઊંચા કરી દેવાનું. સારું ફીલ થાય છે સર આનાથી? એવું લાગે? કારણ કે આ જે પોઝિશન છે, આ પોઝિશનમાં શું થશે? તો કે પહેલા આપણા બ્લડ મગજને બ્લડ જ્યારે પણ ચક્કર કે આવે, એવું નહીં કે ખાલી પગ ઉપર રાખી દે. અને એમાં પણ બીજી વસ્તુ, જો એનું બોડી છે એ એકદમ ઠંડુ થઈ જાય, બોડી છે એ ઠંડુ થઈ જાય, તો આપણે ઘણી વખત શું કરતા હોઈએ છીએ? મને કહેશે કોઈ? હા, શું કરીએ સર? હા, ખાલી એમ બતાવો, એમ ખાલી એકવાર ખાલી. આવું કરવાનું નથી, હા ને? એટલે સરની એકની વાત નથી, આપણે મોટા ભાગના આપણાથી ભૂલો થઈ જતી હોય છે, હા ને? થેન્ક યુ સર. આપણે મોટા ભાગનાથી એવું નથી પડતી વાળી, પણ આપણને ખ્યાલ આવે, બરાબર? કે આપણે અમુક આવી ભૂલો હોય છે. ઓકે, ખાલી દબાણ નો આપતા છે આપણી પાસે મેનિકેન છે. ઓકે, પછી બીજી દબાવવામાં દબાવ છે આપણી પાસે. કારણ કે વ્યક્તિ ભાનમાં હોય ને આપણે CPR અપાય નહીં, યાદ રાખજો. એટલા માટે બીજી ક્રાઇટેરિયા કે વ્યક્તિ બેભાન છે, શ્વાસ ચાલુ છે, તો પણ એને CPR ન હોય. તો
આપણે જસ્ટ હાર્ટ એટેક ને સમજી લઈએ. ઊભા થઈ જાવ સર. થેન્ક યુ સર. રાજકોટનું આ પણ ગર્વ છે. તમારો લેક્ચર એક પેલો પાર્ટ પૂરો. દુખાવો થવો, ક્યાં થાય દુખાવો? તો કે દુખાવો સેન્ટ્રલ ચેસ્ટમાં, મોટા ભાગે ક્યાં થાય? સેન્ટ્રલ ચેસ્ટમાં. બીજું તો કે એનો હાથ પણ કેવી રીતે? આવી રીતે, આ રીતે. આ મોટા ભાગના તમે સાઇન સિમ્પટમ્સ જોયા હશે. કોઈને હાર્ટ એટેક આવે ત્યારે કેવી રીતે થાય? તો કે એક તો આ એનો હાથ છે અહીંયા જાય, એને સખત ગભરામણ ને થાય, થાક લાગતો હોય. હવે 4P શું છે? તો કે એક પેઇન, એક પલ્સ એટલે કે ધબકારા નિયમિત થઈ જવા. ત્રીજું તો કે પરસ્પિરેશન એટલે કે પરસેવો વળવો. અને ચોથું P એટલે કે પેઇન, બોડી છે એ એકદમ ફીકું થઈ જવું. તો આ 4P. ત્યાર પછી બીજું શું થાય? તો કે એને વોમિટિંગ થઈ શકે. આપણે જોતા હોય ઘણી વખત તો એવી પરિસ્થિતિ, મતલબ બાણમાં તો છે જ, હા ને? તો એવી પરિસ્થિતિમાં આપણે એને શું હેલ્પ કરશું? તો એ પરિસ્થિતિમાં એને વાંધો નહીં કારણ કે આ પોઝિશન છે એ એના માટે કમ્ફર્ટેબલ રહેશે, એને વધારે એનું બ્લડ સર્ક્યુલેશન નહીં મળશે એના માટે. પણ જો કોઈ કારણથી આ પોઝિશનમાં આપણે બેસાઈ રહ્યા છે, હાર્ટ એટેક ચાલુ હોય ત્યારની સ્થિતિમાં, એમનું માથું બંને પગને અડી જાય એ રીતે, અને બે હાથને આ રીતે આમ ગ્રીપ રાખી, બરાબર. અને પાછળ દિવાલ હોય, શક્ય હોય ત્યાં સુધી દિવાલનો ટેકો. દિવાલ ન હોય ક્યાંય, જરૂરી નથી કે બધી દિવાલ હોવી જ જોઈએ. દિવાલ ના હોય તો આપણે આપણા પગથી કે એનાથી સપોર્ટ આપીએ કે જેથી પાછળ કે ઢળી ન જાય. પણ માનો કે એ કન્ડિશનમાં કોઈ કારણથી પાછા એ બેભાન થઈ ગયા, એની સ્થિતિ બદલી શકે છે. જો હવે CPR છે એ CPR આપણે કેવી રીતે આપશું? તો કન્ડિશન થઈ ગઈ, વ્યક્તિ બેભાન છે અને શ્વાસ બંધ છે, એનો એરવે સાફ કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું, 30 વખત દબાણ અને 2 શ્વાસ. પણ CPR કેવી રીતે આપશું? તો કે CPR તે ક્વોલિટી CPR, ખાલી આપણે છાતી ઉપર દબાણ આપીએ છીએ એટલું પૂરતું નથી, પણ એને જે ક્વોલિટી CPR આપણે જે કામ કરીએ છીએ, કેમ ક્વોલિટી કામ હોય કે આટલી તો એને રૂલ્સ ને આટલા તો ફોલો કરવાના. તો એ રીતે CPR માં એક શબ્દ છે DRSR, ડોક્ટર એસઆર શોર્ટમાં અમે કહીએ. તો D એટલે ડેપ્થ. ડેપ્થ એટલે આ જે ભાગ છે છાતીનો, છાતીની જો સાઈડ વ્યૂ છે એનો 1/3 ભાગ, 1/3 ઓફ ચેસ્ટ, એ દબાવવો જોઈએ દરેક વખતે. દરેક વખતે 1/3 ભાગ છે એ છાતીનો દબાવવો જોઈએ. બીજું DRSR, તો ક્વોલિટી CPR કેવી રીતે આપવાનું? તો કે ડેપ્થ છે એની ઊંડાઈ છે એટલે કે ચેસ્ટની સાઈડ છે 1/3 ભાગ દબાવવાનો. ત્યાર પછી R એટલે રિબાઉન્ડ, જેટલું દબાવીએ છીએ 1/3 ભાગ દબાવીએ છીએ એટલું દર વખતે રિબાઉન્ડ એટલે કે રિકોઇલ થવી જોઈએ ચેસ્ટ. ત્યાર પછી S એટલે સ્પીડ. સ્પીડ કેટલી રાખવાની? તો કે 100 થી 120 વખત પ્રતિ મિનિટ, દર મિનિટે 100 થી 120 વખત દબાવવાનું છે. અને ચોથું R એટલે કે રિધમ, એટલે કે જ્યાં સુધી આપણે CPR આપીએ છીએ ત્યાં સુધી એક જ તાલબદ્ધતામાં જોડાવાનું. હવે આપણે 2 સાયકલ કરીને જોઈએ તો કે દબાણ આપવા માટે 30 વખત દબાણ, દબાણ પછી તરત જ 2 શ્વાસ. બે શ્વાસ પછી 30 દબાણ પાછું. પાછા 2 શ્વાસ. એટલે કે 30 ટાઈમ કમ્પ્રેશન, 2 વખત બ્રીથિંગ. પણ આ ક્યાં સુધી આપવાનું? આપણે એક વખત CPR ચાલુ કર્યું પછી CPR ક્યાં સુધી? તો કે CPR માં જો આપણે થાકી જાય તો આપણે CPR બંધ કરવું પડે.
આપણે બંધ કરવું મતલબ આપણે બીજાની મદદ લઈ શકીએ. હું થાકી ગયો છું, જે 1/3 ભાગ મારાથી કમ્પ્રેસ નથી થતો, તો હું બીજાની મદદ સરને કહી શકું, સર હું જેમ CPR આપતો તો એમ આપ ચાલુ રાખો. ત્યાર પછી જો મેડિકલ હેલ્પ આવી જાય તો પણ આપણે CPR બંધ કરવાનું. અહીંયા આવી જાઓ. એટલી તો કે 1/3 દરેક વ્યક્તિની બાળક જન્મો છે ત્યારથી લઈને જે પણ એડલ્ટ છે ત્યાં સુધીની જે આ ચેસ્ટ નો ભાગ છે એનો 1/3 કમ્પ્રેસ થવો જોઈએ. ત્યાર પછી R એટલે રિકોઇલ થવું, એટલે કે જે તમે 1/3 ભાગ જે દબાવો છો 1/3 એ પાછું આવવું જોઈએ દર વખતે. ત્યારે આપણી ચેસ્ટ છે એ મૂવમેન્ટ થશે. અને ત્યાર પછી સ્પીડ છે એ 100 થી 120 પ્રતિ મિનિટ, દર મિનિટે 100 થી 120 વખત. અને બીજો R એટલે રિધમ છે એ મેન્ટેન કરવાનું. આટલું ધ્યાન રાખવાનું CPR માં. ક્લિયર સર? કોઈને કઈ ક્વેશ્ચન કે કઈ CPR માટે? આપણે